મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શું તમને વિશ્વાસ છે કે ભગવાનનું હૃદય આજ પણ ધરતી પર ધબકે છે? તો ચાલો જગન્નાથપુરીની એક એવી અદ્ભુત કથા સાંભળીએ જ્યાં ભગવાન પોતે પોતાના ભક્તો માટે હાજર થાય છે. આ વાર્તા તમને દંગ કરી દેશે અને તમારી શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવશે. ઘણા સમય પહેલાંની વાત છે. પુરી પાસેના એક નાના ગામમાં ધનાભાઈ નામના એક મોટા ભક્ત રહેતા હતા. ધનાભાઈ ખૂબ જ ગરીબ હતા, એટલે તેમને 2 સમયનું જમવાનું પણ માંડ માંડ મળતું હતું. તેમ છતાં તેના હૃદયમાં ભગવાન જગન્નાથ માટે ખૂબ પ્રેમ અને માન ભરેલું હતું. તેનું એક સપનું હતું કે તે એકવાર પુરી જઈ અને પોતાના ખૂબ ગમતા ભગવાનના દર્શન કરી શકે. તે પોતાની પત્ની અને બાળકો સાથે ખૂબ જ મુશ્કેલીથી જીવતા હતા. એકવાર દુષ્કાળ પડ્યો. એટલી ભૂખ લાગી કે તેમના ગામમાં ખાવા માટે કાંઈ બચ્યું નહીં. ધનાભાઈના બાળકો ભૂખથી રડી રહ્યા હતા. ત્યારે ધનાભાઈની પત્નીએ કહ્યું, હે પ્રભુ, તમે હંમેશા ભગવાન જગન્નાથનું નામ જપો છો. કહેવાય છે કે પુરીમાં ભગવાનના ગોડાઉન ક્યારેય ખાલી નથી થતા. ચાલો આપણે ત્યાં જઈએ, કદાચ ભગવાન આપણી ભૂખ દૂર કરે. પોતાના પરિવારની ભૂખ જોઈ અને ધનાભાઈનું દિલ પીગળી ગયું. ધનાભાઈ પાસે પુરી જવા માટે પૈસા નહોતા, પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તે પોતાનો પરિવાર લઈ અને ચાલી નીકળ્યા. રસ્તામાં ભૂખ્યા તરસ્યા ઘણા દિવસો ચાલ્યા ગયા. પછી જેમ તેમ કરી અને તેઓ પુરી પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે પહોંચી અને ધનાભાઈ ખુશીથી ભગવાન જગન્નાથના દર્શન કર્યા. ભગવાનના દર્શન કરી અને તેને ખૂબ જ આનંદ થયો. પણ પછી તેના બાળકોની ભૂખ તેને સતાવતી હતી. તેમને લાગ્યું કે કદાચ ભંડારમાંથી થોડો પ્રસાદ મળી જાય તો બાળકોની ભૂખ શાંત થઈ જાય. એટલે તેણે પૂજારીઓને વિનંતી કરી કે તેના બાળકો ભૂખ્યા છે, તેમને પ્રસાદ મળે. પરંતુ પૂજારીઓએ તેની ગરીબી અને ગંદા કપડાં જોઈ અને બહાર કાઢી મૂક્યા. દિલમાં ખૂબ દુઃખ સાથે ધનાભાઈ પોતાના પરિવાર સાથે મંદિરના પાછલા ભાગમાં એક ઝાડ નીચે બેસી ગયા. ધનાભાઈના બાળકો ભૂખથી રડી રહ્યા હતા. ધનાભાઈના પત્ની પણ નિરાશ થઈ ગયા હતા. ધનાએ આકાશ સામે જોયું અને ભગવાનને દયાભર્યા અવાજે પ્રાર્થના કરી, હે પ્રભુ, શું તું તારા બાળકોની ભૂખ દૂર નહીં કરી શકે? અમે તારી આશા રાખીને આટલે દૂરથી આવ્યા છીએ. રાત થઈ. મંદિરમાં ભગવાનને રાજા દ્વારા ખૂબ જ ભવ્ય જમવાનું ધરવામાં આવ્યું. થાળ ભરી અને જાત જાતની મીઠી અને તીખી વાનગીઓ ભગવાન સામે મૂકવામાં આવી. પરંતુ નવાઈની વાત એ હતી કે ભગવાન જગન્નાથ તે જમવાને હાથ પણ લગાવતા નહોતા. પૂજારીઓ ચિંતામાં પડી ગયા. રાજાને પણ ખબર પડી. તેઓ પણ ગૂંચવાયા. રાત્રે રાજાને સપનામાં ભગવાનના દર્શન થયા. રાજાએ પૂછ્યું, હે પ્રભુ, મેં તમને આટલો ભવ્ય ભોગ ધરાવ્યો છે, તો પણ આપ તેનો સ્વીકાર કેમ નથી કરતા? ત્યારે ભગવાને સપનામાં કહ્યું, હે રાજા, મારો એક ખૂબ મોટો ભગત ધના પોતાના ભૂખ્ય પરિવાર સાથે મંદિરની પાછળ ઝાડ નીચે બેઠા છે. તેને અને તેના પરિવારને ભૂખ્યા જોઈ અને મારાથી આ જમવાનું કેમ જમાય? મને તો મારા ભક્તોના સામાન્ય પાણીવાળા ભાત અને શાક જ ભાવે છે. જાઓ, પહેલાં તેના પરિવારને ખવડાવો, પછી જ હું જમવાનું જમીશ. સવારે ઉઠીને રાજાએ તરત જ પોતાના નોકરોને મંદિરના પાછળના ભાગમાં મોકલ્યા. ત્યાં તેમને ધનાભાઈ અને તેનો પરિવાર ભૂખથી ખરાબ હાલતમાં ઝાડ નીચે બેઠેલો મળ્યો. રાજાએ તરત જ ધના અને તેના પરિવારને માન સાથે મંદિરમાં બોલાવ્યા. તેમને નવડાવ્યા અને પેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. ધનાભાઈ અને તેના પરિવારની ભૂખ મટી ગયા પછી રાજાએ ફરીથી ભગવાનને જમવાનું ધર્યું. આ વખતે ભગવાને ખુશીથી જમવાનું ખાધું. આ કથા દર્શાવે છે કે ભગવાનને પૈસા અને સુખ કરતાં ભક્તોનો સાચો ભાવ, પ્રેમ અને વિશ્વાસ જ સૌથી મોટો છે. તેઓ પોતાના ભક્તોની પીડા જોઈ શકતા નથી. તેમના માટે રાજાનું ભવ્ય જમવાનું પણ નાનું બની જાય છે. જ્યારે ભક્તનો સાદો ભાવપૂર્ણ પ્રસાદ તેમને સૌથી વધુ પ્રિય છે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.